મરી જાય ને એને મોત ન ડર ન લાગે, મોતને મુઠ્ઠીમાં લઈને દરિયામાં કૂદકો મારે તો એ હાચા મોતી મેળવે. ભાઈ આ તો એક જણો મરવા ગયો ને, ગાડીએ કપાઈને મરી જવું છે. ગયો તો ગયો પણ પાટા વચ્ચે બેઠો, આવે એટલે સીધી મને કાપીને વહી જાય. એમાં ઓલા ચેકિંગ કરવા વાળા નીકળે ને, ઈ આવ્યા, ઉભા રહ્યા. ભાઈ વચ્ચેથી આગો ખાઈશ કે ના, ખસવું નથી, પણ ગાડી આવે છે પાછળ હમણાં. તો કે ભલે ના આવતી, મરવા જ આવ્યો છું. સાહેબ કે પણ મરવા આવ્યો છું તો આ બગલમાં શું છે? કે એ તો નાસ્તાની પોટકી છે, કદાચ ગાડીના ક્યાં ઠેકાણા, વહેલી મોડી આવે તો નાસ્તો કરી લેવાની, ભૂખ લાગે તો કે તું વયો જા, ગાડી આવ્યા પહેલા તોય તું ઠેકડો મારીને જતો જ રહેવાનો છું. મરવું છે ને નાસ્તા કરવા છે, એ બે બને સાહેબ? મરજીવાને માર્ગે જન કોઈક જાવે રે, પહેલું પરઠે મોતને પછી મુક્તા ફળ પામે રે. ઈને મોત ના કરતાય જ્યારે મોતી વાલા કરે ને ત્યારે એને પરમાત્મા પ્રાપ્ત થાય. માટે મોતથી ડરવું નહીં, એ તો આવવાનું જ છે, અચૂક આવવાનું છે. મને એક જણો કે સ્વામી તમને જ્યોતિષ આવડે છે, તમે ભણ્યા છો? મેં કીધું જાજુ તો નથી ભણ્યા, પણ થોડું થોડું છમકલું આવડે. તો મને કે આ હાથ જોઈને કહી દો, લો સાચું બોલજો, જેવું હોય એવું કહેજો. મેં કીધું હાવ સાચું કહું કે અદબેહરું કહું? મને કે ના, હાવ સાચું, જેવું છે એવું કહી દો. મેં હાથ જોઈને ખોટે ખોટું નાટક ઘડીક કર્યું, આમથી આમ હાથ ઊંચો નીચો કર્યો, અને પછી મેં એને એમ કીધું કે ભવિષ્યમાં તમે 100% મરવાના છો. પડે ખોટું? આના જેવું જ્યોતિષ કોઈ નથી કે 100% તમે મરવાના જ છો, આજ નહીં તો કાલ, કાલ નહીં તો પરમદી. મોત કોઈને છોડવાનું નથી, ગમે ત્યાં ભાગો નહીં. આયુર્નશ્યતિ પશ્યતામ પ્રતિદિનમ યાતિ ક્ષયમ યૌવનમ પ્રત્યાયાન્તિ ગતાઃ પુનર્ન દિવસાઃ કાલો જગદ્ભક્ષક. લક્ષ્મી તરંગ ભંગ ચપલા વિદ્યુચ્ચલમ જીવિતમ તસ્માન મામ શરણાગત શરણદમ ત્વમ રક્ષ રક્ષાધુના. ક્ષણે ક્ષણે આયુષ્ય કપાય છે. જેમ વીજળીનો ઝબકારો થાય ને પાછો ઓલવાઈ જાય, એમ માણસનું જીવન આગળ આગળ મોત બાજુ જ વહી રહ્યું છે. કોઈ અમરપટ્ટો લઈને આવ્યા નથી. માટે હે પરમપિતા ઈશ્વર, મારે મોતથી ડરવું નથી, પણ મારું મોત મને પકડી લે એ પહેલા તમે મને આવીને બાવડું ઝાલીને તમારા ધામ ભેગો કરી દો. આ જ મારી માગણી છે. કરુણા અતિશય રેહો કીધી, ભવજળ બુડતા બાય ગ્રહી લીધી. અમારા મુક્તાનંદ સ્વામીએ કહ્યું છે, જન્મ સુધાર્યો રે હો મારો, જન્મ સુધાર્યો રે હો મારો. ભોળિયા નટવર નંદ દુલારો, ભોળિયા નટવર નંદ દુલારો. કરુણાયતી સજ રે હો કી, ભવજળ બુડતા માય ગ્રહી, ભવજળ બુડતા માય ગ્રહી. મુજ પર અઢળ કરે હો ઢળી જા, મુજ પર અઢળ કરે હો ઢળી જા. કરુણા કરી ઘેર બેઠા મળી જા, કરી રે હો મુરારી, મન દ્રઢ કરી
મુક્તાનંદ સ્વામીએ જન્મ સુધાર્યો પદ લખી અને સહજાનંદ સ્વામીને કહ્યું કે તમે તો અમે ન કરી તપસ્યા, ન કર્યું ધ્યાન, ન લગાવી સમાધિ અને હામે ચાલીને અમારા ઘેર ઘેર આવીને મળ્યા. માટે તમારી કરુણાનો કોઈ પાર નથી. હે કરુણાના સિંધુ, તમારી દયા એટલી બધી અનહદ છે કે ઘેર બેઠા તમે અમને મળ્યા, ક્યાંય જવું ન પડ્યું. સુખદેવજી મહારાજ સાવધાન કરે છે, રાજા મૃત્યુથી ન ડરશો. મૃત્યુથી ડરે એ મનુષ્ય બુદ્ધિ નથી, પશુ બુદ્ધિ છે રાજા. પશુ બુદ્ધિનો ત્યાગ કરી મોતને મુઠ્ઠીમાં લઈ લો રાજા. મોત તો 7મા દિવસે ભલે આવવાનું હોય તો આવે, કે આજ આવવાનું હોય તો ભલે આવે, પણ મોતને સુધારવા માટે હું જે રસ્તો બતાવું એ પ્રમાણે કરજો રાજા. સુખદેવજીના ચરણ પકડીને રાજાએ કહ્યું, બોલો મહારાજ, શું કરવાનું મારે? કહ્યું, રાજા શ્રવણ, સ્મરણ અને કીર્તન એક ભગવાનનું જ કરજો. 7 દિવસ હવે પરિવારનું સ્મરણ ન કરશો, જગતનું કીર્તન ન કરશો, જગતની વાતો ન કરશો. બસ મોક્ષ તમારા હાથમાં આવી જશે. પણ રાજા, ભગવાનની કથાનું શ્રવણ કરો ને ત્યારે શ્રદ્ધાપૂર્વક કરજો. ભગવાનનું સ્મરણ કરો ને ત્યારે જગતને ભૂલીને, જગતનું વિસ્મરણ કરીને સ્મરણ કરજો ભગવાનનું. શેરડી ખાવી અને રોટલોય ખાવો બે સાથે ન કરાય. નથી કહેતા લોકો કે લોટ ફાકવો ને ભવું બે ન થાય. કાં તો પેલો લોટ મોઢામાં ઉતારી દો હેઠો, અને કાં તો પછી લોટ ફાકો, પેલા બોલવું હોય બોલી લો. બે સાથે કરો ને તો ફૂ ફૂ થાય ને બધો લોટ ઉડે ચારે બાજુ. એમ ભગવાને ભજવા છે, અક્ષરધામમાં જવું છે અને નાસ્તોય ખાવો છે, બે ન થાય. કીર્તન કરો રાજા, ભગવાનના ગુણોને ગાઓ, તો જગતનું કીર્તન બંધ કરી માત્ર પરમાત્માનું જ કીર્તન કરો અને કંચન અને કીર્તિનો મોહ રાખ્યા સિવાય કરો. જે કીર્તનમાં કંચનનો મોહ હોય, જો આ બધા આપણે નાઇટ પ્રોગ્રામ કરીએ ને એમાં પછી ચાર્જ નક્કી હોય, આ આટલા 1000 લેશે ને આ આટલા 1000 લેશે ને, એ કીર્તન ન કહેવાય. કીર્તન તો એને કહેવાય. સુખદેવજીએ ભાગવતની કથા કરીને પરીક્ષિત રાજા પાસેથી કંઈ માંગ્યું હતું? તો જે પ્રથમ વક્તા છે એને નથી માંગ્યું, તો આપણો કયો અધિકાર છે કે આપણે એમાંથી કંઈક પૈસા લઈએ? ના, ભાગવત ઉપર આપણો અધિકાર નથી. માટે કીર્તિ અને કંચન બેમાંથી એકેય ન જોયામાં. કેટલાક માણસો કીર્તિ માટે થઈને કીર્તન કરતા હોય છે, અને કેટલાક માણસો કંચન એટલે સોના માટે, રૂપિયા માટે થઈને કીર્તન કરતા હોય છે. બેય ભૂલા પડ્યા છે. રાજા, પ્રથમ તો સાંખ્ય યોગ કેળવવાનો. જો આ મોત સુધારવું હોય તો આ દવા શીખી રાખવા જેવી છે, પણ હું નથી માનતો કે તમને યાદ રહી જાય આટલું જલ્દી. સાંખ્ય યોગ એટલે નજરથી દેખાતું બધું જ મિથ્યા છે, આમ સમજી અને સાંખ્ય યોગ દ્વારા સ્વધર્મમાં નિષ્ઠા કરવાની. ધર્મ નહીં ચૂકવાનો, ધર્મમાં નિષ્ઠાએ રાખવાની, અને સામે જે દેખાય છે એ બધું જ મિથ્યા છે એમ માની મૃત્યુનો ભય છોડી દેવો. મૃત્યુનો ભય છોડી જેનું મોત નજીક આવ્યું હોય એણે ઘરમાંથી મમતા છોડી દેવી. રાજા કહે છે કે મહારાજ, તો હું છોડીને જ આવ્યો છું, ઘરેથી માત્ર વલકલ પહેરીને આવ્યો છું, કાંઈ યાદ આવતું નથી મને. તો પછી રાજા ઘરમાંથી નીકળી ગયા પછી તીર્થમાં સ્નાન કરવું. નદી હોય, સરોવરો હોય, તીર્થભૂમિ હોય, એમાં જઈ સ્નાન કરવું. પછી એકાંતમાં બેસી અને ચિંતન કરવું. એકાંતમાં બેઠા સિવાય
મોત ન સુધરે રાજા. એકાંતમાં પણ આસન સિદ્ધ કરવું, પલાઠી વાળીને, પદ્માસન વાળીને, સ્વસ્તિકાસન વાળીને, જેવી રીતે અનુકૂળ પડતું હોય એવું એક આસન લગાવીને બેસવું. વારે વારે પગ ઊંચો કરો ને એટલે આ ભાગવતની કથા અંદર ન બેહે, તમારા પગ જ લાંબા કરવામાં ધ્યાન હોય. એટલે બહુ ઊંચા નીચા નહીં કરવાના. હા, કોઈને તકલીફ હોય તો આ ખુરશીઓ રાખી છે, તમે તારે બેસો શાંતિથી, પણ બેઠા પછી બહુ બોલું કે છે ને હલપલ હોયા નહીં કરવાના. બહુ જ્યાં બેઠા ત્યાં સમાધિ લઈ લીધી હોય ને એવી રીતે બેહવાનું. આસન જમાવવાનું. આસન ક્યારે જામે? તો કે જેનો આહાર બરાબર કંટ્રોલ હોય એને જ આસન જામે. બાકી વાટકો ભરીને દહીં પીધું હોય ને પછી 2 વાટકા છાશ પીધી હોય ને આંબલીની ચટણી આરે ભજીયા ખાધા હોય અને પછી પરસોત્તમ બાપા બેહવાની વાત કરે કોઈ તો ખોટી પડે ને, એ ન બેસી શકે. માટે આહારનો નિયમ રાખવો, આસન જમાવવું. આસન એક આસન વાળીને બેઠા પછી પ્રણવ જપ કરવો. ઓમનો જાપ આને કહેવાય પ્રણવ જાપ. બસ ઓમ ઓમ કરતા કરતા પ્રાણ એકદમ સ્થિર થવા માંડશે. પછી પ્રાણાયામ કરવાના. પહેલા સીધા પ્રાણાયામ નહીં. પ્રાણાયામ કોને કહેવાય ખબર છે ને? રામદેવજી મહારાજનો પ્રોગ્રામ જોઈ લો એટલે ખબર પડી જાય. અનુલોમ અને વિલોમ, કપાલભાતિ, ભસ્ત્રિકા, આ બધા પ્રાણાયામના પ્રકાર છે. એ બધા પ્રકારો તમે પ્રાણાયામના કરશો ને એટલે પ્રાણ અને મન બે સ્થિર થઈ જશે. 1 કલાકમાં 100 પ્રાણાયામ જે કરી લે ને તો એનું મન થાંભલા જેટલું સ્થિર થઈ જાય. આમ પ્રાણાયામ કરવાના, મનને વશ કરવાનું, બીજે ક્યાંય દોડવા નહીં દેવાનું. દોડે તો એને પકડીને બાંધી દેવાનું એક જગ્યાએ. એટલે મન કઈ બકરું છે તે પકડીને બાંધી દઈએ દોરડાથી ના, પણ એના માટે ભગવાનની મૂર્તિનું ધ્યાન કરવાનું, તો એક જગ્યાએ મન સ્થિર થાય. એટલે કહે છે કે મન જ્યારે વશ થાય ત્યારે સુખદેવજી એમ કહે છે ભગવાનના વિરાટ સ્વરૂપનું ધ્યાન કરવાનું. સ્થૂળ સ્વરૂપ એટલે વિરાટ સ્વરૂપ. બહુ સરસ મજાનું વિરાટ સ્વરૂપનું બહુ વિસ્તારથી વર્ણન છે, પણ હું વિસ્તાર તો નહીં બતાવું, થોડું સંક્ષેપમાં બતાવી દઉં. વિરાટ સ્વરૂપ કોને કહેવાય? પાતાલ મે તસ્ય હિ પાદમૂલમ પઠંતિ પાર્ષ્ણી પ્રપદે રસાતલમ મહાતલમ વિશ્વસ્રજોથ ગુલ્ફૌ તલાતલમ વૈ પુરુષસ્ય જંઘે તલાતલમ વૈ પુરુષસ્ય જંઘે. આસન સ્થિર કર્યા પછી પ્રાણાયામ, ઓમકાર જપ, મન સ્થિર થાય પછી ભગવાન વિરાટ સ્વરૂપનું ધ્યાન કરવાનું. એ વિરાટ સ્વરૂપ એટલે પાતાળ જેના ચરણના તળિયા છે, ભગવાનના ફણા એટલે રસાતળ છે, ભગવાનની ઘૂંટી એટલે તળાતળ છે, અરે મહાતળ છે, ભગવાનના જાંઘ એટલે તળાતળ છે, ભગવાનના ગોઠણ એટલે સુતળ છે, ભગવાનના સાથળ એટલે વિતળ અને અતળ છે, ભગવાનની નાભીનો નીચેનો ભાગ છે એ પૃથ્વી છે, ભગવાનની નાભીનો કૂપ એટલે આકાશ, ભગવાનનું વક્ષસ્થળ એટલે સ્વર્ગ, ભગવાનની ડોક એટલે મહરલોક,
ભગવાનનું મુખ એટલે જનલોક, ભગવાનનું લલાટ એટલે તપોલોક, ભગવાનનું હજારો મસ્તક જેને કહેવાય છે, સહસ્ર શીર્ષા સહસ્ર પાત, તો એ જે હજારો ભગવાનના મસ્તક છે એ સત્યલોક છે. ભગવાનના બે બાહુ એટલે ઇન્દ્રાદિક દેવો, ભગવાનના કાન એટલે દિશાઓ, ભગવાનની કર્ણેન્દ્રિય એટલે શબ્દ, ભગવાનની નાસિકા એટલે અશ્વિની કુમાર, ભગવાનની ઘ્રાણેન્દ્રિય એટલે ગંધ, ભગવાનનું મુખ એટલે અગ્નિ, ભગવાનના નેત્ર એટલે અંતરિક્ષ, ભગવાનની ચક્ષુ એટલે સૂર્ય, ભગવાનની પાંપણો એટલે રાત અને દિવસ. ભગવાન મટકા મારે છે, જુઓ, દિવસે આંખ ખોલે છે, રાતે આંખ બંધ કરે છે, એટલે આપણે રાતે સૂઈ જવું, બહુ રખડવું નહીં. ભગવાનની આંખો બંધ થઈ જાય રાતે. ઝાડ પણ સૂઈ જાય, તમે જોઈજો, આંબલીના પાન હશે ને તો રાતે આમ બેવડા થઈ જશે. જેટલા ઝીણા પાન હોય ને એમાં જોશો એટલે ખબર પડશે કે રાતે પાન આમ બેવડા થઈ જાય. વનસ્પતિ સૂઈ જાય એ ટાઈમે આપણે રખડવા ન જવાય, કાં તો હરિભજન કરાય અને કાં તો પથારીમાં સૂઈ જવાય. ભગવાનનું તાળવું એટલે જળ. આ પૃથ્વીમાં જેટલું જળ છે ને ભગવાનનું તાળવું કહેવાય છે. જેટલો રસ છે આ દુનિયામાં એટલી ભગવાનની જીભ કહેવાય છે. બ્રહ્મરંધ્ર એટલે વેદો, ભગવાનની દાઢો એટલે યમ, ભગવાનના દાંત એટલે સ્નેહ, એકબીજાની સાથે પ્રેમ રાખીએ છીએ ને એ ભગવાનના દાંત છે. માયા એ ભગવાનનું હાસ્ય છે. સૃષ્ટિ એ ભગવાનનો કટાક્ષ છે, માત્ર કૃપા કટાક્ષ. નેત્રનો ભ્રુ વિલાસ જેને કહેવાય છે એટલા માત્રમાં અનંત કોટી બ્રહ્માંડોનું સર્જન થઈ જાય છે. ભગવાનની માત્ર એક કટાક્ષની જ લીલા છે. ભગવાનનો હેઠેનો હોઠ એટલે લોભ છે અને ઉપલો હોઠ એટલે શરમ છે. આવા તો અનેક રૂપ કીધા છે ભગવાનના. અને એવું જે આ ભગવાનનું વિરાટ સ્વરૂપ આખા જગતમાં વ્યાપેલું સ્વરૂપ છે ને એને કહેવાય છે ભગવાન સ્થૂળ સ્વરૂપ. એવું ને એવું એક બીજું સૂક્ષ્મ સ્વરૂપ છે જે જીવ માત્રના હૃદયમાં અંતર્યામી રૂપે રહેલું સ્વરૂપ છે, એ સૂક્ષ્મ સ્વરૂપ છે. એવું ને એવું એક ત્રીજું સ્વરૂપ છે જેને વ્યતિરેક સ્વરૂપ કહેવાય છે, અને એ ભગવાન અક્ષરધામમાં બિરાજમાન છે. ગોલોક અથવા વૈકુંઠ જેને નામ આપીએ છીએ એવા ધામની અંદર બિરાજમાન સ્વરૂપ છે એ વ્યતિરેક સ્વરૂપ છે. વ્યતિરેકને પામવાના છે, પણ પહેલા જગતમાં દેખાતા તમામ સ્થૂળ આકારોમાં ભગવાનને સમજવા. નજર સામે દેખાતા માણસોમાં જેને ભગવાન ન દેખાય, જેને પોતાના માતા પિતામાં પડોશીમાં ભગવાન ન દેખાય, તો એને મૂર્તિ જોઈને ભગવાન ન દેખાય. મૂર્તિમાં ભગવાનને માનવા એ ભગવાનની મશ્કરી છે. અને જે મનુષ્ય, જીવ, પશુ, પંખીમાં ભગવાનને માનવા એ જ ભગવાનની સાચી પૂજા છે. એટલે ઓલી પૂજા ન કરવી એમ નથી કીધું ભાગવતમાં. એ પૂજા કરવાની, પણ આ જે પશુ પંખી મનુષ્ય વૃક્ષ વેલી જે છે ને એમાં પણ મારો ભગવાન અખંડ બિરાજે છે, આવી પ્રહલાદ જેવી દ્રષ્ટિ રાખવી. દરેકમાં ભગવાન છે એમ માનવા એ ભગવાનનું સ્થૂળ ધ્યાન છે. અને બધું જ ભગવાનમાં છે એમ જે માનવું આ ભગવાનનું સૂક્ષ્મ ધ્યાન છે. બે પ્રકારથી ભગવાનને માનવાના. સૂત્રે મણિગણા એવ કહ્યું છે સત્સંગી જીવનમાં. સૂત્ર એટલે દોરો. દોરામાં મણકા આપણે માળાના પરોવીએ તો દોરામાં મણકા પરોવ્યા છે કે મણકામાં દોરો પરોવ્યો છે? સુખદેવભાઈ, દોરામાં મણકા પરોવ્યા છે, ખોટું કહેવાય? એક દોરાની અંદર બધા મણકા પરોવેલા છે, ખોટું જરાય નથી. પણ કોઈ એમ કે ભાઈ આ પારામાં દોરો પરોવેલો છે, તો કઈ ખોટું તો ન જ કહેવાય ને. આ જગતમાં ભગવાન છે અને ભગવાનમાં જગત છે, બેમાંથી એકેય ખોટું નથી. બે રીત સાચી છે.
બેમાંથી કોઈ પણ રીતે કાં તો સર્વમાં ભગવાનને માનો, કાં તો સર્વ ભગવાનમાં છે એમ માની લો, તો બે રીતે ભગવાનનો સાક્ષાત્કાર થવાની શક્યતાઓ છે. સ્થૂળ ધ્યાન કરવું, પછી સૂક્ષ્મ ધ્યાન કરવું. બે પ્રકારના ધ્યાન કર્યા પછી ત્રીજું વ્યતિરેક ધ્યાન આવે છે. આ બે ધ્યાન કરીને અટકી નથી જવાનું, પછી ભગવાનના દિવ્ય સ્વરૂપનું ધ્યાન કરવાનું આવે, અને એ જ આપણને અક્ષરધામ સુધી લઈ જાય. સુખદેવજી મહારાજ કહે છે કે રાજા, જેને આવું ધ્યાન કરવું હોય એને સંસારમાં બેઠા બેઠા બધું ન ચાલે, એને ઘરનો ત્યાગ કરવો પડે, માયા મોહને છોડવા પડે, પ્રયોજન પૂરતું જ ભેગું કરવાનું, એથી વધારે આસક્તિ નહીં રાખવાની, બપોરનું ભોજન મળી ગયું પછી સાંજની ચિંતા નહીં કરવાની. કારખાના કર્યા છે ને એ બધું સંસારીને શોભે છે ભાઈ. જેને ઘરનો ત્યાગ કરીને સંન્યાસ લીધો છે એને એ બધી જરૂર નથી. એને તો ઈશ્વરને પોતાનું જીવન સોંપી દેવાનું છે, ઈશ્વરના વિશ્વાસે સૂઈ જવાનું છે. રાજા, પૃથ્વી મળી ગઈ છે તો સૈયાની શી જરૂર છે? ગમે ત્યાં આડા પડી જવાય, પથારી શોધવા ન રહેવાય. હાથ મળી ગયો છે તો બીજા ઓશિકાને શોધવાની શી જરૂર છે? રાજા, બાહુથી જ સૂઈ લેવાનું. ઓશિકું હાથ, પૃથ્વી પથારી, જરૂર પૂરતું મેળવવાનું. ખોબો મળી ગયો છે તો બીજા પાત્રની જરૂર શું છે? રાજા, પેલા સંત ડાયોજીનસ હતા ને, ડાયોજીનસ આમ તો વિદેશી સંત કહેવાય છે પણ ખરેખર ભારતના હતા. ડાયોજીનસે એક વસ્તુ આમ રાખવી નહીં એવા ભાવથી બધું જ ફેંકી દીધેલું. એક ખાલી તુંબડી રાખેલી પાણી પીવા માટે. એમાં એક દિવસ નદી કિનારે પાણી પીવા ગયા, તેમ તુંબડીથી પાણી પીતા હતા ને ડાયોજીનસે જોયું કે બાજુમાં એક કૂતરું પાણી પીવા આવ્યું. લપાક 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 સીધું જીભથી પાણી પી લીધું એણે. તરત પાછું વળી ગયું કૂતરું. તે ડાયોજીનસે તુંબડાનો ઘા કરી દીધો. કૂતરા જો પાણી પી લેતા હોય એમ નામ, તો આ મારે તુંબડાની શું જરૂર છે? તુંબડું છોડી દીધું. છૂટી જવું જોઈ. પરાણે છોડે તો ભરતજીની જેમ પાછું બંધન થાય, પણ સહજ છૂટતું જવું જોઈએ. દિશાઓ મળી છે તો વલકલ પહેરવાની શી જરૂર છે? આ દિશા એ જ વસ્ત્ર, ખોબો એ જ પાત્ર, કર પાત્ર, ઉદર જોળી, કાંઈ ન જોઈએ. વૃક્ષો ભિક્ષા આપે છે તો ગ્રહસ્થના ઘરે શું કામ ભિક્ષા માગવા જવી? વૃક્ષોથી જ ચાલે છે. અમારા હરિદર્શન સ્વામીએ એકવાર એવો અખતરો કર્યો, કોઈને કહેવું નથી, અને કે આપણે આસોપાલવના પાંદડા ખાઈને કેટલા દિવસ રહેવાય છે, જીવવું છે. 7 દી સુધી આસોપાલવના પાંદડા ખાઈને રહ્યા. બોલો, રહી શકાય, કોઈ વસ્તુની જરૂર નથી. ગુફાઓ રહેવા માટે આશરો આપે છે તો પછી મહેલોની શી આશા રાખવી? શરણાગત વત્સલ ભગવાન આપણી સાથે છે તો પછી દુષ્ટ ધનનો જેને અહંકાર છે એવા ગ્રહસ્થોની પાસે શું કામ જઈને યાચના કરવી? રાજા, ત્યાગીનો ધર્મ નથી યાચના કરવી. પ્રાદેશ માત્રમ પુરુષમ વસંતમ. પ્રાદેશ કેને કહેવાય છે? તો આ અંગૂઠો અને પહેલી આંગળી, આ બેની વચ્ચે જેટલી જગ્યા પડે છે 10-12 આંગળની, એ 10 આંગળ જેટલી જગ્યા, ઈ જેવડું માપ કહેવાય ને, એવડા ભગવાન જીવ માત્રના હૃદયમાં બેઠા છે. જેવડું હૃદય, 10 આંગળનું હૃદય, તો 10 આંગળના ભગવાન અંદર બેઠા છે. પ્રાદેશ માત્રમ પુરુષમ વસંતમ. ભગવાન જીવ માત્રના હૃદયમાં 10 આંગળના બિરાજમાન છે. એ ભગવાનનું હૃદય કમળમાં ધ્યાન કરવું. રાજા, જે આવી રીતે હરિનું ધ્યાન કરે છે એને સદીઓ મુક્તિ પ્રાપ્ત થાય છે, તત્કાળ મુક્ત થઈ જાય. આજ અને અત્યારે જ મુક્તિ મળી જાય, કાલની વાત નથી આમાં.
સદ્યો મુક્તિ. પછી કાળ જેવો કાળ પણ એના માથે વિજય ન કરી શકે, કાળનું કાંઈ ન ચાલે. પછી બીજી ક્રમ મુક્તિ બતાવી છે. ક્રમ મુક્તિ કોને કહેવાય? તો કે જેને ભગવાનની ઉપાસના કરતો હોય, ભાગવત ધર્મનું પાલન કરતો હોય, અષ્ટાંગ યોગ સાધ્યા હોય, જ્ઞાન અર્જન કર્યું હોય, આવા 4 સાધનો દ્વારા ભગવાનની સાથે સંલગ્ન થતો રહે એવો જે યોગી એ પોતાની સુષુમ્ણા નાડી દ્વારા, જો 3 નાડી છે, ઈડા, પિંગલા અને વચ્ચે જ્યારે ચાલતો હોય શ્વાસ ત્યારે સુષુમ્ણા કહેવાય. ડાબું નસકોરું ઈડા, જમણું નસકોરું પિંગલા અને વચ્ચેનો શ્વાસ હાલે એટલે 2 નાડીઓ ધીરે ધીરે ચાલતી હોય, 2 નાકમાંથી શ્વાસ આવતો જતો હોય ત્યારે સુષુમ્ણા ચાલુ હોય. એ સુષુમ્ણા છેક બ્રહ્મરંધ્ર સુધી અને બ્રહ્મરંધ્રથી બહાર બ્રહ્મ સુધી પહોંચાડે છે જીવને. સુષુમ્ણા દ્વારા અગ્નિલોકમાં જાય, અગ્નિલોકમાંથી શિશુમાર ચક્રમાં જાય, શિશુમાર ચક્રથી મહરલોકમાં જાય, મહરલોકમાંથી બ્રહ્મલોકમાં જાય, પછી પોતાના લિંગ શરીરનો સ્વીકાર કરે અને સ્થૂળ શરીરનો અને સૂક્ષ્મ શરીરનો ત્યાગ કરી દે. ત્યાંથી પૃથ્વી રૂપ થાય, પૃથ્વી ઉપરથી છેડો ફાડી અને પછી જળ રૂપ થાય. આ 8 આવરણ કેમ વીંધવા એના માટે બતાવે છે. પહેલું પૃથ્વીનું આવરણ વીંધે, પછી જળનું આવરણ વીંધે, પછી અગ્નિ રૂપ થાય અને જળનો ત્યાગ કરી દે, પછી વાયુ રૂપ થાય ત્યારે અગ્નિનો ત્યાગ કરી દે, પછી આકાશ રૂપ બને ત્યારે વાયુનો પણ ત્યાગ કરી દે, પછી ત્યાંથી રાજસ, તામસ અને સાત્વિક અહંકારનો સ્વીકાર કરે ત્યારે આકાશનો પણ ત્યાગ કરી છેવટે 3 અહંકારનો ત્યાગ કરી મહત્તત્વ રૂપ થાય અને મહત્તત્વથી પણ છૂટી પ્રકૃતિનો સ્વીકાર કરે અને પછી મહામાયાનો પણ ત્યાગ કરી અને બ્રહ્મ સ્થિતિને પામે. આ તો કાઠું કહેવાય ને. તો પછી ઓલું પહેલું કીધું એ બરાબર છે. આપણે હૃદયમાં ભગવાનને જોયા કર અને હૃદયમાં હરિના સ્વરૂપનું ચિંતન કર, હૃદયમાં રહીને ભગવાનની કથા કીર્તનનું કીર્તન કર, બેડો પાર, તત્કાળ મુક્તિ મળી જશે. આ બંને માર્ગ, સદ્યો મુક્તિ અને ક્રમ મુક્તિ, બંને માર્ગ શાસ્ત્રોક્ત છે. બેમાંથી ગમે તે માર્ગથી ભગવાન મળે છે. પણ હે રાજા, તસ્માત સર્વાત્મના રાજન હરિહિ સર્વત્ર સર્વદા શ્રોતવ્ય કીર્તિતવ્ય સ્મર્તવ્યો ભગવાન ઋણામ. રાજા, આ બધું કરવામાં બહુ મહેનત પડશે, પણ સ્મરણ, શ્રવણ અને કીર્તન માત્ર ભગવાનનું જ કરશો અને કથા સાંભળતા રહેશો તો તમારો મોક્ષ સહજમાં થઈ જશે. જે મહાપુરુષો ભગવાનની કથાને પોતાના કાનરૂપી પડિયા દ્વારા સાંભળે છે તો એ કથા સાંભળનારો મહાપુરુષ અને કથા કહેનારો મહાપુરુષ આખા જગતને પવિત્ર કરે છે. પછી તો કેટલીક સકામ ભાવનાઓ વાળાને સકામ દેવોની ઉપાસના કરવાની અહીંયા બતાવી છે. જેમ કે બ્રહ્મતેજ માટે બ્રહ્માનું આરાધન કરવું, ઇન્દ્રિય શક્તિ માટે ઇન્દ્રનું આરાધન કરવું, લક્ષ્મીજીની ઈચ્છા હોય તો દુર્ગા દેવીનું આરાધન કરવું, પ્રજાની ઈચ્છા હોય, સંતાનની ઈચ્છા હોય તો પ્રજાપતિનું આરાધન કરવું, તેજસ્વીતાની ઈચ્છા હોય તો અગ્નિનું આરાધન કરવું, ધનની ઈચ્છા હોય તો વસુદેવનું, એટલે વસુદેવો કહેવાય છે, જે વાસ્તુદેવ કહેવાય ને એવા વસુદેવ કહેવાય છે, એનું આરાધન કરવું, વીરતા માટે રુદ્રનું આરાધન કરવું. આવા અનેક દેવોનું આરાધન કરવાથી એ દેવ પ્રસન્ન થઈ અને તમારી મનોકામના પૂર્ણ કરે છે. પણ છેવટે સુખદેવજીએ સારાંશ પાછો કહી દીધો, અકામઃ સર્વકામઃ વા મોક્ષ કામઃ ઉદારધીઃ તીવ્રેણ ભક્તિ યોગેન યજેત પુરુષમ પરમ. સકામ હોય, નિષ્કામ હોય કે કોઈ પ્રકારની કામના જ ન હોય એવા ઉદાર પુરુષે હંમેશા મન, કર્મ, વચનથી પરમાત્મા પરમ પુરુષનું જ ધ્યાન કરવું. એનાથી કામનાઓ પણ તૃપ્ત થાય છે, નિષ્કામ ભાવ પણ થાય છે અને મોક્ષ ગતિ પણ મળે છે. શૌનકજીએ સરસ મજાનો પ્રશ્ન કર્યો છે, મહારાજ
હવે અમને પરીક્ષિત અને સુખદેવજીના સંવાદમાં શું શું ચર્ચાઓ થઈ એ સાંભળવાની તમન્ના છે. અમને એ કથા સંભળાવો. સૂતજી સાવધાન કરે છે. ઋષિઓ પછી પરીક્ષિત રાજાને મોતનો ડર તો રહ્યો નહોતો, એટલે પરીક્ષિત રાજાએ 4થા અધ્યાયમાં સરસ મજાનો પ્રશ્ન કર્યો છે. આવડું મોટું ભગવાને બ્રહ્માંડ રચ્યું, તો ભગવાને આ બ્રહ્માંડની ઉત્પત્તિ કઈ રીતે કરી? આવડા મોટા બ્રહ્માંડનું પાલન ભગવાન કઈ રીતે કરે છે? અને આ જગતનું વિસર્જન ભગવાન કઈ રીતે કરે છે? ઉત્પત્તિ, સ્થિતિ અને પ્રલય ભગવાન કઈ રીતે કરે છે? એવો પ્રશ્ન પરીક્ષિતે પૂછ્યો છે. પ્રશ્ન બહુ મોટો છે, જવાબ પણ મોટો છે. 4th સ્કંદ સુધી આ જ કથા આવશે. હવે ઉત્પત્તિ કઈ રીતે થઈ? સુખદેવજી મહારાજ હવે નિરાંત છે. પહેલા તો પરીક્ષિત ગભરાયા હતા, ને જ્યારે ગભરાયેલો માણસ હોય ત્યારે બ્રહ્મજ્ઞાન ન દેવાય, તેને આશ્વાસન દેવાય. સુખદેવજીએ આશ્વાસન આપ્યું. પરીક્ષિત હવે ગભરાયા નથી, એટલે હવે એને સત્ય વાત સમજાવે છે. સત્ય વાત સમજાવવા માટે સુખદેવજીએ 12 શ્લોકથી મંગલાચરણ કર્યું છે. નમઃ પરસ્મૈ પુરુષાય ભૂયસે સદુદ્ભવ સ્થાન નિરોધ લીલજા ગૃહીત શક્તિ ત્રિતયાય દેહિનામ અંતર્ભવાયાનુપલક્ષ્ય વર્તમને ભૂયો ભૂયઃ ભૂયો નમઃ સદ્વૃજિનચ્છિદે સતામ અસંભવાયાખિલ સત્વમૂર્તયે પુંસાં પુનઃ પારમહંસ્ય આશ્રમે વ્યવસ્થિતાનામનુમૃગ્યદાશુષે નમો નમસ્તે વૃષભાય સાત્વતામ વિદુરકાષ્ઠાય મુહુઃ કુજોગિનામ નિરસ્ત સામ્યાતિ સજેન રાધસા સ્વધામની બ્રહ્મણિ રમ્સ્યતે નમઃ કિરાત હૂણાંધ્રપુલિંદ પુલ્કસા આભીરકંકાયવનાઃ કસાદયઃ યેન્યે ચ પાપાઃ યદુપાશ્રયાશ્રયાઃ શુદ્ધયન્તિ તસ્મૈ પ્રભવિષ્ણવે નમઃ. જોકે આ તો 4-5 જ શ્લોક ગાયા છે. આવા 12 શ્લોકથી મંગલાચરણ કર્યું છે. પરીક્ષિતને ધન્યવાદ કહેવાય ને. 12 શ્લોક તો મંગલાચરણ ના કે, અને તોય પાછા એમ ન કે બાપજી ઉતાવળ રાખજો, હમણાં હાથ દી પૂરા થઈ જશે. બહુ સરસ. ભગવાન જગતની ઉત્પત્તિ, સ્થિતિ અને પ્રલયના કરતા એવા પરમાત્મા 3 શક્તિઓ દ્વારા જે ભગવાન જગતનું સર્જન, પાલન અને વિસર્જન કરે છે, એવા ભગવાન શ્રી નારાયણ, એમના ચરણોમાં સુખદેવજીએ વંદન કર્યા છે. મુખ્ય હેતુ આટલો છે. ઓમ નમો ભગવતે વાસુદેવાય, આ 12 અક્ષર ભગવાનના મહામંત્રમાં કહેવાય છે. એ 12 અક્ષરો જ અહીંયા જાણે મૂર્તિમાન સ્વરૂપે 12 શ્લોક રૂપે છે. પણ સુખદેવજીએ કંઈ છોડ્યું નથી હો. પોતાના ગુરુને પણ અહીંયા યાદ કરી લીધા છે. સુખદેવજીના ગુરુ રાધાજી છે. ઋષિઓ સંતો એમ કહે છે કે રાધાજીનું નામ આમાં આવતું જ નથી આખા ભાગવતમાં. એક ગોપી શબ્દ આવે પણ રાધા નામ ન આવે. તો સુખદેવજી પણ બોલે નહીં ને, કારણ કે સુખદેવજીને જ્યારે જ્યારે કોઈ રાધાનું નામ સાંભળવામાં આવે ને ત્યારે સમાધિ થઈ જતી. પરીક્ષિતનું 7 દિવસમાં કલ્યાણ કરવું છે, એટલે ગુરુનું નામ લે તો સમાધિ લાગી જાય, તો પરીક્ષિતનું કલ્યાણ ક્યારે કરવું?
એટલે જાણી જોઈને ભાગવતમાં રાધાજીનું નામ વ્યાસ ભગવાને લખ્યું નથી. કેવો ઊંચો આત્મા ગુરુને યાદ કરે ને સમાધિ થઈ જાય, પણ છતાં પોતાના ગુરુને સુખદેવજીએ યાદ તો કર્યા જ છે. કેવી રીતે? ડાયરેક્ટ નહીં, ઇનડાયરેક્ટ યાદ કર્યા છે. નિરસ્ત સામ્યા તિસયેન રાધસા સ્વધામની બ્રહ્મણિ રંસ્યતે નમઃ. નિરસ્ત સામ્યાતિશયેન રાધસા. રાધસા એટલે શક્તિ દ્વારા અથવા તો તેજ દ્વારા જેણે પોતાની સમાનતા મટાવી દીધી છે. પોતાને સમાન કોઈ ભગવાન નથી, પોતાથી ઉપર તો હોય જ ક્યાંથી. એવા ભગવાનને નમસ્કાર કર્યા છે. અને સ્વધામની બ્રહ્મણી રંસ્યતે નમઃ. પોતાના ધામ બ્રહ્મધામની અંદર, અક્ષરધામની અંદર જે ભગવાન રમણ કરી રહ્યા છે એ ભગવાનને હું વંદન કરું છું એમ કહ્યું. પણ રાધસા શબ્દ મૂક્યો છે ને એ બહુ મહત્વનો છે. રાધસા, વચમાં ધ અને પછી વાહે સા મૂક્યો, નહીતર બોલવું જોઈએ રાધા. રાધા શબ્દ નહીં મૂકતા, ગુરુનું નામ જાહેરમાં સીધે સીધું ન બોલવું જોઈએ. અને એમાંય ખાસ કરીને મને એક મહારાજશ્રીએ બહુ સરસ જવાબ આપેલો ને યાદ આવે છે. આ વાત મને નહોતી સમજાતી કે ગુરુનું નામ ક્યારેય ન લેવું, પણ મહારાજશ્રીએ એનો ખુલાસો એવો આપ્યો કે જેમ આપણે કોઈને કહીને એ વાસુદેવભાઈ અહીં આવો, એ મનસુખભાઈ અહીં આવો એમ કહીએ છીએ ને, એમ મહારાજશ્રીને એમ ન કહેવાય કે માધવેન્દ્ર પ્રસાદજી અહીં આવો. એવી રીતે ઇનડાયરેક્ટલી પણ નામ ન લેવું અને ડાયરેક્ટ નામે ન લેવું. હા, કોઈ જગ્યાએ પ્રવચન કરતા હોય ને પરમ પૂજ્ય ધર્મધુરંધર 1008 આચાર્ય શ્રી માધવેન્દ્ર પ્રસાદજી મહારાજ એમ બોલો, એનો દોષ નથી. અને મને મગજમાં ઘેડ પડી ગઈ, વાત તો સાચી છે. નહીતર આપણને કોઈ ગુરુનું નામ પૂછે તો કોઈથી બોલવું જ નહીં. એટલે મહાપુરુષો પાસે આના ખુલાસા લેવા પડે. જેમ બીજાને આપણે નામથી બોલાવીએ એમ એમને નામથી ના બોલાવાય. પરમ પૂજ્ય મહારાજ શ્રી કહેવાય, પણ પરમ પૂજ્ય માધવેન્દ્ર પ્રસાદજી ન કહેવાય સીધા બોલાવવામાં. એવી રીતે નામ ન લેવું જોઈએ ગુરુનું. સુખદેવજીએ રાધસા શબ્દ મૂકીને રાધાજીનું જ નામ લીધું છે, કારણ કે રાધાજીને સુખદેવજી ગુરુ માને છે. સુખ એટલે પોપટ. જનક અને સુખદેવજી બે શિવ અને પાર્વતીનો જ્યાં બ્રહ્મ સંવાદ ચાલતો તો ત્યાં પોપટના બચ્ચા હતા. પાંખ નહોતી, ઊંકારા કરતા હતા. શિવજીએ કહ્યું કે સતી, આ પોપટના બચ્ચાએ આપણું બ્રહ્મજ્ઞાન સાંભળી લીધું છે, હવે એને જીવતા ન રખાય. એટલે પાછળ ત્રિશૂળ ફેંક્યું અને બે પોપટના બચ્ચાને પાંખો આવી ગઈને ઉડ્યા. ભાગતા 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 એક અરણી માની કુખમાં ગયા અને એક સત્યવતીની કુખમાં, શું નામ છે જનકના માતાનું નામ ભૂલી ગયો, એ માના કુખમાં ગયા, નહીં યાદ આવે. બે જણા અવતાર લઈને પૃથ્વી ઉપર આવ્યા છે, પણ બ્રહ્મજ્ઞાન બેયને છે, શુક અને જનક બેયને. જનક પણ સુખદેવજીના ગુરુ કહેવાય છે, રાધાજી પણ ગુરુ કહેવાય છે. રાધાજીનું નામ ન લીધું એનું કારણ પોતે ગુરુ માને છે. શું કામ? કે વૃંદાવનમાં પોપટનું બચ્ચું બની અને આ શુક સ્વરૂપે રાધે 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 એમ બોલતા હતા પોપટના બચ્ચા રૂપે. ત્યારે રાધાજી પોતે આવ્યા અને પોપટને પકડીને કીધું કે બેટા રાધે રાધે ન કરાય, તો કૃષ્ણ કૃષ્ણ બોલો. રાધે રાધે માં વદ કૃષ્ણમ વદ કૃષ્ણમ વદ. બસ કૃષ્ણની ઓળખાણ રાધાએ કરાવી એટલે રાધા મારા ગુરુ છે. આમ સુખદેવજીની ભાવના હતી એટલે ગુરુનું નામ નહોતા લેતા, પણ છતાં આઈડિયા પૂર્વક રાધાજીનું નામ રાધસા શબ્દ મૂકીને લીધું છે. સારું, ચાલો અહીંયા સ્વામિનારાયણ ભગવાનનો અવતાર થવાનો છે એ પણ સુખદેવજીએ કહી દીધું. કિરાત હુણાંધ્ર પુલિંદ પુલકસા
આભીર કંકાહ યવનાહ ખસાદયઃ યેન્યે ચ પાપા યદુપાશ્રયાશ્રયાઃ શુદ્ધયન્તિ તસ્મૈ પ્રભ વિષ્ણવે નમઃ. કિરાત એટલે ભીલ લોકો, હુણ, આંધ્ર. તમને બધાને ખબર હશે કે નહીં મને ખબર નથી, પણ આવા ભીલ લોકોનું કલ્યાણ સ્વામિનારાયણ ભગવાને કુશળ કુંવરબાના ત્યાં જઈને કર્યું હતું. હુણ જાતિનું પણ કલ્યાણ કર્યું છે. હુણ જાતિના માણસો પણ સ્વામિનારાયણ ભગવાનને મળ્યા છે અને એનું કલ્યાણ કર્યું છે. આંધ્ર જાતિનો પેલો તૈલંગે બામણ આવેલો અને એ બ્રાહ્મણને સત્રધર્મા રાજાના રાજમાં મહારાજ પધારેલા શીરપુરમાં, ત્યારે એ આંધ્ર જાતિના તૈલંગીનું પણ કલ્યાણ કર્યું છે. પુલિંદ, પુલકસ એટલે પેલા જેને આપણે ચતુર્થ વર્ણથી પણ બહાર ગણતા હોય છે લોકો, એવું ભંગી ને એવા બધા પાત્રો, એનું પણ સ્વામિનારાયણ ભગવાને કલ્યાણ કર્યું છે. આભીર એટલે આહિર જાતિનું કલ્યાણ કર્યું છે. આહિર જાતિ તો સ્વામિનારાયણ ભગવાનને બહુ માનતી. કંક, કંક એટલે કાઠીઓ, કાઠીઓનું કલ્યાણ તો ખૂબ પેટ ભરીને કર્યું છે. યવન એટલે મુસ્લિમો પણ હજી પણ સ્વામિનારાયણ ભગવાનને માનનારા મુસ્લિમો છે. ખસ એટલે જેને આપણે કદાચ ખોજા જાતિ કહીએ તો હરજી ઠક્કર, લાધા ઠક્કર એ બધા ખોજા જાતિમાં હતા, એનું કલ્યાણ કર્યું છે. બીજી પાપ યોનિઓનું પણ કલ્યાણ કર્યું છે. સ્ત્રીઓનું કલ્યાણ કર્યું છે. સ્ત્રીઓને ભગવાન સ્વામિનારાયણે બહુ મહત્વ આપ્યું છે. લાડુબા જીવુબાની સ્થિતિ અને એ પ્રમાણે હજારો સ્ત્રીઓની સ્થિતિ કરી અને નિરાવરણ દ્રષ્ટિ કરી. જ્યાં જ્યાં ભગવાન વિચરે ત્યાં એને ભગવાન જ દેખાય, બીજું કંઈ ન દેખાય, એવી નિરાવરણ દ્રષ્ટિઓવાળા બહેનો બહુ બધા સંપ્રદાયમાં થઈ ગયા છે. આગળ ઉપર તો એક મીરાનું નામ આવતું હોય છે. સ્વામિનારાયણ ભગવાનની સાથે તો હજારો મીરાઓ હતા. અને એટલે આ શ્લોકમાં સુખદેવજીએ એમ કહ્યું કે આવી આવી જાતિઓના જે કલ્યાણ કરશે એવા પ્રભ વિષ્ણવે એટલે ભવિષ્યમાં થનારા ભગવાન નારાયણ તો દરિયામાં જાય ને, સીમાડામાં પડે તો દરિયામાં જ જાય. પાણીનો સ્વભાવ દરિયે પહોંચવાનો. એમ તમે કોઈ પણ દેવનું આરાધન કરો ને તોય આખરે તો એ નારાયણ બાજુ જ જાય છે. એનો ઈશારો તો નારાયણ બાજુ જ જાય છે. એટલે ઓલી ધ્રુવ માકડી હોય ને, હોકાયંત્ર, દિશા ઉત્તર દિશા જ બતાવે. પછી તમે ગાડી આમ મેળી નાખો તો હોકાયંત્રનું પાછું મોઢું તો આમ જ જતું રહે. તમે દિશા બદલો એટલે હોકાયંત્ર બદલાઈ નથી જતું, એ તો ઉત્તર દિશા જ બતાવે છે. એમ સુખદેવજીનો ઉત્તર આપણને બતાવે છે કે કોઈ પણ જીવ કોઈ પણ સ્વરૂપે, ગમે તે સ્વરૂપે ગમે ત્યાં બિરાજો, પ્રભુ મારા વંદન, પ્રભુ મારા વંદન. ગમે તે સ્વરૂપે ગમે ત્યાં બિરાજો, પ્રભુ મારા વંદન, પ્રભુ મારા વંદન. ગમે તે સ્વરૂપે ગમે ત્યાં બિરાજો, પ્રભુ મારા
કૃષ્ણ કનૈયા લાલ કી જય. વિલસી રહ્યો છે, બધેય મારો બ્રહ્મ વિલસી રહ્યો છે. બ્રહ્મ એક જ સર્વત્ર વ્યાપી રહેલું તત્વ છે. કણ કણ અને જીવ માત્રમાં રહેલું બ્રહ્મ તત્વ કોનાથી નોખું પાડવું? બ્રહ્માજી કહે છે, નારદ, આખરે ભગવાનની ત્રિવિધ શક્તિ, દ્રવ્ય શક્તિ, ક્રિયા શક્તિ અને ઈચ્છા શક્તિ, આ ત્રણ શક્તિઓ દ્વારા અમે બ્રહ્મા વિષ્ણુ ને મહેશ આ જગતનું પાલન, સર્જન અને સંહાર કરીએ છીએ. નારદજીએ કહ્યું કે તો પછી આ બધું તમે કઈ રીતે કર્યું એ બતાવશો. અને બ્રહ્માજીએ નારદજીને બહુ સરસ મજાનો ઉત્પત્તિ ક્રમ બતાવ્યો છે. સૌથી પહેલા ત્રિવિધ શક્તિઓને ગ્રહણ કરી ભગવાને, દ્રવ્ય શક્તિને, ક્રિયા શક્તિને, ઈચ્છા શક્તિને. પહેલા ઈચ્છા થઈ, એકોહમ બહુશ્યામ પ્રજાયેજ, હું એક છું અને એક રૂપ ધારણ કરું અને જીવોના કલ્યાણ કરું. બુદ્ધિન્દ્રિય મનઃ પ્રાણાન જનાનામ અસૃજત પ્રભુ માત્રાર્થમ ચ ભવાર્થમ ચ યાત્મને કલ્પનાય ચ. જીવને બુદ્ધિ, ઇન્દ્રિયો, મન અને પ્રાણ ભગવાને શું કામ આપ્યા છે? તો કે પોતાના આત્મકલ્યાણને સાધવા માટે. લૌકિક ભોગ ભોગવવા તો આપ્યા જ છે, પણ આધ્યાત્મિક રીતે આત્મકલ્યાણ કરવા માટે જ ભગવાને બીજા કરતા મનુષ્યને વિશેષ બુદ્ધિ, વિશેષ ઇન્દ્રિય શક્તિ અને વિશેષ જ્ઞાન શક્તિ, દ્રવ્ય શક્તિ બધું જ વિશેષ આપ્યું છે. તમારી પાસે 5-10 વર્ષના બાજરો ને ઘઉં ને રૂપિયા ને બધું હોય, બળદિયા પાસે હોય? શું કામ નથી? એની પાસે દ્રવ્ય શક્તિ નથી પૂરી, એટલે એને હવાર પડે ને એને ચરવા જવું જ પડે. હાંજ પડે અને માળામાં પંખી ભલે હોઈ જાય, પણ હવાર પડે એટલે પાછા એને ચણ ખાવા માટે જવું જ પડે. એની પાસે સંગ્રહ શક્તિ નથી. અને તમારી પાસે ભગવાને દયા કરી છે, 12 મહિનાનો બાજરો ભેગો થઈ જાય એટલે ગુણાતીતાનંદ સ્વામીએ એમ કીધું, ફાંટ વાળી બાજરો લઈને મંદિર ભેગા થઈ જાઉં, બાજરો ખૂટે તેથી ભજન કરીને પાછા ઘેર જાઉં. દ્રવ્ય શક્તિ, ક્રિયા શક્તિ, ઈચ્છા શક્તિ, આ ત્રણેય શક્તિઓ ભગવાનની જ્યારે ક્રિયાન્વિત થાય ત્યારે આ બ્રહ્માંડનું સર્જન થાય. સૌથી પહેલા કાળ, કર્મ. કાળ એટલે ભગવાનની એક શક્તિ, કર્મ એટલે જીવે કરેલા પોતપોતાના ખાતાના કર્મ. એ જીવ જ્યારે માયામાં સુષુપ્ત અવસ્થામાં પડ્યા છે, એ કર્મ જીવના જ્યારે અંદરથી ક્રિયાન્વિત થવા લાગે ત્યારે એની સાથે સ્વભાવ, એટલે એક એક જીવના પ્રારબ્ધ એની સાથે જોડાય. આ ત્રણેયને ભગવાને ગ્રહણ કર્યા, કાળ, કર્મ અને સ્વભાવ. પછી એમાં ક્ષોભ ઉત્પન્ન થયો. રજોગુણ, તમોગુણ અને સત્વગુણ ત્રણેય બેલેન્સમાં હતા, એનું અનબેલેન્સ થયું. એટલે ઓલામાં ઓલું ઘૂસી ગયું, ઓલામાં ઓલું ઘૂસી ગયું, ને એકબીજામાં થોડું બેલેન્સ તૂટ્યું ત્યારે ક્ષોભ થયો કહેવાય. એમાંથી વિસ્ફોટ થાય. આપણે ઓલો ફટાકડો ફોડીએ ને, એ વિસ્ફોટ થાય ત્યારે ફટાકડામાંથી અવાજ આવે છે. નહીતર આવડો ફટાકડો છે પણ કેટલો બધો ભયંકર અવાજ કરે છે. એનું કારણ એને ખુલ્લી જગ્યા મળી. બાકી એને જો તમે પાણીમાં અંદર ડૂબાડી દો ને પછી ફોડો તો કઈ નો અવાજ આવે. એને જગ્યા જોઈએ, અવસર જોઈએ. એવી રીતે ભગવાને આ રજોગુણ, તમોગુણ અને સત્વગુણને અવસર આપ્યો. કાળ નામનું તત્વ ઉમેર્યું એટલે એમાંથી એક પ્રકારનો વિસ્ફોટ થયો અને એમાંથી કેટલા પ્રકારની સૃષ્ટિઓ ભગવાને એકમાંથી બીજી, બીજામાંથી ત્રીજી, ત્રીજામાંથી ચોથી એમ કરી. ધીરે ધીરે સૂક્ષ્મ હતું એ સ્થૂળ થતું ગયું. સૌથી પહેલા 3 ગુણ છે એ બિલકુલ સૂક્ષ્મ છે. એનાથી થોડોક કાળ સ્થૂળ છે. એનાથી હવે 3 પ્રકારના અહંકાર થયા, મહત્તત્વ થયું, તો એ એના કરતાં થોડા સ્થૂળ થયા. પછી 3 પ્રકારના અહંકારમાંથી વળી પાછા પંચભૂત, પંચ તન્માત્રા, પંચ જ્ઞાનેન્દ્રિયો, પંચ કર્મેન્દ્રિયો, બુદ્ધિ, પ્રાણ, 14 ઇન્દ્રિયોના દેવતા અને મન, આટલાનો જન્મ થયો ત્યારે એ બધાય પાછા સ્થૂળ ભાવમાં આવ્યા.
એકથી સ્થૂળ ભાવ હોય, બધાનું વર્ણન કરીશ તો તમને ઘેડ પડવાની નથી. અને અમારે મહારાજને ઘડી સાંભળવાય છે ને પાછા આપણે રાજેન્દ્ર પ્રસાદજી મહારાજ શાસ્ત્રીજી પધાર્યા છે, એમને થોડી વાર સાંભળશું, એમના આશીર્વાદ લેશું. 24 તત્વોનું નિર્માણ થયું. 24 તત્વોએ ભેગા થઈ અને વિરાટનું નિર્માણ કર્યું. વિરાટ પાણીમાં સુસુપ્ત છે, એની કોઈ ક્રિયા નથી. ત્યારે ભગવાન વાસુદેવે ચિત્ત સાથે 24 તત્વોની અંદર પોતે પ્રવેશ કર્યો. અને જ્યારે ભગવાને પ્રવેશ કર્યો ત્યારે વિરાટ ઊભું થયું, બેઠું થયું, પાણીમાંથી થોડુંક બહાર આવ્યું. બહાર આવ્યું ત્યારે ભગવાનની નાભીમાંથી કમળ આવ્યું. બ્રહ્માજી કહે છે, નારદ, એ કમળમાંથી મારો જન્મ થયો. અને પછી મેં ચારે બાજુ જોયું એટલે 4 મુખ થયા. પણ મને એમ થયું કે હું કોના આધારે છું? આ મારો આધાર તો કોઈ હશે ને. આ કમળ જ પાણીમાં તરે છે તો કમળનો કોઈ આધાર હશે કે નહીં? લાવને પકડવા જાઉં. અને બ્રહ્માજી કહે છે, હું જ્યારે પાણીમાં કમળની અંદર, નાળચાની અંદર ઉતરીને ચાલવા લાગ્યો, 100 વર્ષ દેવતાઓના ગયા પણ મને કમળનો છેડો ન મળ્યો. ઈશ્વરનો છેડો લેવા જવાથી ન મળે, જ્યાં બેઠા છો ત્યાં જ ઈશ્વર મળી જાય. કે છે ભટકે એને પૈસા મળે અને અટકે એને પરમાત્મા મળે. પૈસા ભટકવાથી મળે, ચારે બાજુ રખડા રખડી કરો ને એટલે ક્યાંકથી ને ક્યાંકથી મળી રહે. પણ અટકે, એક જગ્યાએ શાંતિથી બેસી જાય, શાંત ચિત્ત બનાવે તો એને પરમાત્મા મળે. ભગવાનને જોવા માટે બ્રહ્માજી 100 વર્ષ કમળમાં ચાલ્યા, મળ્યું નહીં કાંઈ. થયું કે હું ગોતવા ગયો છું ઈશ્વરને અને હું જ પાછો ક્યાંક ખોવાઈ ન જાઉં. હા, મેળામાં જાય ને માવતરની હારે છોકરા, એમાં એક મેળામાં છોકરો હારે ગયેલો અને માવતરની સાથે ગયો ને એમાં આંગળી પકડેલી પણ ક્યારે છટકી ગઈ. ઓલો રમકડાને બધું જોવા રહ્યો, એમાં બાપાએ આંગળી મૂકી દીધી ને છોકરાએ આંગળી મૂકી દીધી ને 2 જણા છૂટા પડી ગયા. એટલે છોકરો રડતો રડતો ગયો બૂથ ઉપર. ત્યાં જઈને કહ્યું કે મારા બાપા ખોવાઈ ગયા છે, એને બોલાવી દો ને. બોલો, બાપા ખોવાના છે કે દીકરો ખોવાનો છે? છોકરો કે જે મારા બાપા ખોવાના છે, કારણ કે હું તો બૂથ ઉપર આવી ગયો ને, અસલ જગ્યાએ પહોંચી ગયો છું, પણ મારા બાપાને હજી બૂથ નહીં પકડાય. માટે એને કંઈક ગમે એમ કરીને અહીંયા કાઉન્ટર ઉપર બોલાવી આપો. એટલે કીધું કે ભાઈ ફલાણા ભાઈ, તમારો દીકરો અહીંયા આવ્યો છે અને તમને શોધે છે, તમે ખોવાઈ ગયા છો તો જલ્દી અહીં બૂથ પાસે આવી જાઓ અને તમે તમારા દીકરાની આંગળી પાછા પકડી લો. ફરી પાછા બાપ આવી અને આંગળી પકડી લે. એમ આ જીવ પણ ભગવાનથી છૂટો પડી ગયો છે, આંગળી છૂટી ગઈ છે. હવે આપણે ખોવાયા છીએ કે ભગવાન ખોવાયા છે એ ખબર નથી, પણ ઈશ્વરને કહી દેવાનું છે કે મારે જોવો છે તને, પણ તારે દેખાવું નથી. આજ તો કર ફેસલો, કાં હું નથી ને કાં તું નથી. बैठे हैं तेरे दर पे तो कुछ करके उठेंगे, या मसलही हो जाए या मर के उठेंगे. તારા દ્વારે આવીને બેઠો છું, કાં મરી જઈશ કાં તને મેળવીને જઈશ, તને પામીને જઈશ. આમ બ્રહ્માજીને પણ ભગવાન મેળવવા છે, શોધવા ગયા તો ન મળ્યા, પણ પાછા પાણી ઉપર આવી ગયા, કમળ ઉપર બેસી અને વિચારે ચડ્યા કે મારે શું કરવું, શું કામ મારો જન્મ થયો છે, મારા આધાર કોણ છે, ખબર ન પડી આ સર્વાધાર કોણ છે. ત્યારે બ્રહ્માજી ચારે બાજુ ફરી ફરીને જોવા લાગ્યા. આખરે આકાશવાણી થઈ, તપ તપ. કક્કો કે ને કક્કો, એનો 16મો ને 21મો 2 અક્ષર બોલાયા. કખ ગંગ ચછ જજય ટઠ ડઢણ તથ દધન માંથી ત એટલે 16મો અક્ષર, અને તથ દધન પછી પફ બભ માંથી પ એટલે 21મો અક્ષર. આ 2 અક્ષર આકાશવાણી બોલી છે. અહીંયા સ્પર્શેસુ 16 એકવિંશ એવો શબ્દ મૂક્યો છે. 16મો અને 21મો 2 અક્ષર આકાશવાણી બોલી. બ્રહ્માજીએ કહ્યું કે મને કોઈ ભગવાનની પ્રેરણા થઈ તપ કરવાની, એટલે મેં તપ ચાલુ કર્યું. તપ કરતા કરતા શાંતાકારમ ભુજગશયનમ પદ્મનાભમ સુરેશમ વિશ્વાધારમ ગગન સદૃશમ મેઘવર્ણમ શુભાંગમ લક્ષ્મીકાંતમ કમલનયનમ યોગીભીર ધ્યાનગમ્યમ વંદે વિષ્ણુમ ભવભયહરમ સર્વલોકૈકનાથમ. આવા
વિશ્વાધાર ભગવાન કમળના આધાર ક્યાં છે એ મને દર્શન થયા શ્યામ સુંદરના. અને જ્યારે એ શેષશાહી ભગવાનના મને દર્શન થયા ત્યારે મેં એમને વંદન કર્યા. ભગવાને મને આજ્ઞા કરી કે તમે સૃષ્ટિ પૂર્વે જેવી હતી એવી ફરીવાર રચના કરો. ત્યારે મેં ભગવાનને કહ્યું પણ મને કંઈ ખબર પડતી નથી, હું શું રચના કરું? ત્યારે ભગવાને મારો જમણો હાથ પકડી મને 4 વેદનું જ્ઞાન આપ્યું. તેને બ્રહ્મ હૃદય આદિ કવયે મુહ્યંતિ યત સૂરય. માત્ર જમણો હાથ પકડી 4 વેદનું જ્ઞાન અને પૂર્વકલ્પનું જ્ઞાન જ્યારે બ્રહ્માજીને પાછું પ્રાપ્ત થયું ત્યારે બ્રહ્માજીએ એમ કહ્યું કે બેટા નારદ, પછી ભગવાનની કૃપાથી મેં આ જગતનું સર્જન કર્યું, મારી જાતે નહીં. જુઓ, મહાપુરુષો એને જ કહેવાય, પોતે મેં કર્યું છે એમ ક્યારેય ન બોલે, બીજાના માથે નાખે કે આ તો ગુરુની કૃપાથી થયું, આ ભગવાનની કૃપાથી થયું. અહીંયા ભગવાને બ્રહ્માજીની પ્રેરણા કરી અને પછી જ્યારે જતા જતા ભગવાને બ્રહ્માજીને એમ કહ્યું કે હું તમને એક જ્ઞાન આપું એટલે મારી માયામાં તમને મોહ નહીં થાય. ચતુશ્લોકી ભાગવતનું જ્ઞાન આપ્યું છે, 9મા અધ્યાયમાં જ્ઞાન આપ્યું છે ચતુશ્લોકી ભાગવત. અને પછી ભગવાન વિદાય થયા. હવે એક ટૂંકીને ટચ વાત કરી દઉં તો આ પુરાણના 10 લક્ષણો બતાવ્યા છે. હવેનો જે તૃતીય સ્કંદ આવશે ત્યાંથી 12 સ્કંદ સુધી પુરાણના 10 લક્ષણ બતાવ્યા છે. અત્ર સર્ગો વિસર્ગશ્ચ સ્થાન પોષણ મૂતય મન્વંતરેશાનુ કથા નિરોધો મુક્તિરાશ્રય. તૃતીય સ્કંદ સર્ગ લીલા છે, ચતુર્થ સ્કંદ વિસર્ગ લીલા છે, પંચમ સ્કંદ સ્થાન લીલા છે, છઠ્ઠો સ્કંદ પોષણ લીલા છે, 7મો સ્કંદ મન્વંતર લીલા છે, ઉતિ લીલા છે, 8મો સ્કંદ મન્વંતર લીલા છે, 9મો સ્કંદ ઈશાનુ કથા છે, 10મો સ્કંદ નિરોધ લીલા છે, 11 સ્કંદ એ મુક્તિ લીલા છે અને 12 સ્કંદ એ આશ્રય લીલા છે. આમ હવે આપણે ભગવાનની એક એક લીલાને કાલથી શ્રવણ કરશું. અહીંયા શૌનકજીએ સૂતજીને પ્રશ્ન કર્યો છે, મહારાજ તમે એમ કહ્યું હતું કે વિદુરજી મૈત્રેય ઋષિ પાસે ગયા હતા અને અહીંયા જ્ઞાન ચર્ચાઓ કરી, તો એ જ્ઞાન ચર્ચા બહુ સરસ હશે, અમારે એ સાંભળવી છે. ત્યારે શુકદેવજીએ અને શૌનક ભાઈ સૂત પુરાણીએ 2 જણાએ એમ કીધું કે જ્ઞાન ચર્ચા કહેશું પણ હવે તૃતીય પ્રકરણમાં કહેશું. અહીંયા દ્વિતીય સ્કંદમાં એ જ્ઞાન ચર્ચા મારે કહેવી નથી એમ કહી તૃતીય સ્કંદનો પ્રારંભ કરવા માટે દ્વિતીય સ્કંદની અહીંયા ભગવાનના ચરણોમાં સમાપ્તિ કરી છે. ઇતિ શ્રીમદ ભાગવતે મહાપુરાણે અષ્ટાદશ સાહસ્ર્યામ વૈયાસિક્યામ પારમહંસ્યામ સંહિતાયામ સમાપ્તોયમ દ્વિતીય સ્કંદઃ. ઓમ તત્સત શ્રી હરિકૃષ્ણાર્પણમસ્તુ. કૃષ્ણ કનૈયા લાલ કી જય.